ગારિયાધારમાં રોડ પર અડચણરૂપ ટેન્કરથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। ગારિયાધારના 5 ટોબરા રોડ પર નગરપાલિકા દ્વારા ટેન્કર આડું મૂકવાથી વેપારી, રાહદારીઓ તથા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે। જો મિત્રો, અમુક ભારે વાહન આવતા હોય, જેને અત્યારે ભારે વાહનને જે બહાર અમરેલી તરફ જવું હોય ને, તો વિચાર કરવો પડે છે, લોકોને પૂછવું પડે છે કે હવે કયા રસ્તેથી હાલવું અમારે। એટલે આ એક સમસ્યા છે ને, હવે ડ્રાઈવરો માટે ખૂબ ભયંકર સમસ્યા બની ગઈ છે। હવે આમાં નાના મોટા ડ્રાઈવરો પણ પરેશાન થઈ રહ્યા છે કે હાલવું તો ક્યાંથી હાલવું એમ। જી, આપનું નામ? રફીકભાઈ। શું રફીકભાઈ, શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે આ રોડનું રિપેરિંગ કામ ચાલુ હતું, એ પૂર્ણ થઈ ગયેલું છે, છતાં આ ટાંકો અહીંયા ટ્રાફિકને અડચણરૂપ થાય છે। રસ્તો બંધ હોવાના કારણે અમારા ધંધા રોજગારને અસર પડે છે। અમારી દુકાન સામે જે કરિયાણાની 15 દિવસથી અમારો ધંધો બંધ છે। રોડનું કામ પૂરું થઈ ગયું છે, છતાં આ ટાંકો અહીંયાથી લીધો નથી, તો વહેલી તકે તંત્રને અપીલ છે કે લઈ લેવા વિનંતી। કેટલા દિવસથી આ ટાંકાને? 15 દિવસથી ટાંકો છે અને સંપૂર્ણપણે આ રોડમાં ટ્રાફિકની બહુ અડચણ છે અને વહેલી તકે આ ટાંકો લેવાઈ જાય એવી અપીલ છે અમારી। તમે કોઈ જાણ કરેલી ટાંકો પીડ્યો છે? ના, 1-2 વાર કીધેલું જે કામ કરતા હતા એને, તો કે લેવાઈ જશે એમ આશ્વાસન આપેલ છે। ટાંકો મૂકાયો કોણે? તો કોન્ટ્રાક્ટરો રિપેરિંગ કામ કરતા હતા, એ લોકો લાવેલા। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।